નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આર્ટ્સ સાયન્સ કોમર્સ કોલેજ પિલવાઈ અને આનર્ત ગુજરાતીનો અધ્યાપક સંઘ AGASની આ એકેડેમિક ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, કાવ્ય એટલે શું? કાવ્યનું સ્વરૂપ શું છે? કાવ્યના લક્ષણો કયા કયા છે? એ સંદર્ભે હું ભારતીય સાહિત્ય મીમાંસકોએ કાવ્યની વ્યાખ્યા આપવાના જે પ્રયત્નો કર્યા છે તે સંદર્ભમાં વાત કરીશ. ભારતીય કાવ્ય મીમાંસકોએ કાવ્યના સ્વરૂપને સમજાવવા માટે સંનિષ્ઠ પ્રયત્નો કર્યા છે. એમાં ભામહ, ઉદ્ભટ, વામન, દંડી, ક્ષેમેન્દ્ર, ધ્વન્યાલોકકાર આનંદવર્ધન, પંડિત જગન્નાથ, અભિનવગુપ્ત, વક્રોક્તિ જીવિતમના કરતા કુંતક, આચાર્ય હેમચંદ્ર, ભોજ અને મમ્મટ, આમ વિવિધ અલંકાર શાસ્ત્રીઓએ, વિવિધ કાવ્યાચાર્યોએ આ કાવ્ય જેવા તરલ પદાર્થને વ્યાખ્યાયિત કરવાના પ્રયત્નો કર્યા છે. પણ મિત્રો, કેટલીક સંજ્ઞાઓ એવી હોય છે જે વ્યાખ્યામાં બાંધી શકાતી નથી, એને વ્યાખ્યાયિત કરી શકાતી નથી. અને એટલે જ કાવ્ય પણ છેવટે તો અવ્યાખ્યેય છે. એની કોઈ એક ચોક્કસ ડેફિનેશન, એની એક વ્યાખ્યા આપણે ન આપી શકીએ, પણ જુદી જુદી વ્યાખ્યાઓને આધારે એના કેટલાક લક્ષણો ચોક્કસ તારવી શકીએ. અને સંસ્કૃતમાં તો એવું કહેવાયું છે કે ક્ષણે ક્ષણે યન નવતામ ઉપૈતિ તદેવ રૂપમ રમણીયતાયાહ. ક્ષણે ક્ષણે જે નવતા ધારણ કરે છે, એટલે કે નિરાળા રૂપો ધારણ કરે છે, તે હંમેશા સુંદર હોય છે. એટલે જમાને જમાને, કવિએ કવિએ અને કૃતિએ કૃતિએ આ નવા નવા રૂપો ધારણ કરતી કવિતા એ બહુ છટકણી સંજ્ઞા છે. અને છતાં ભારતીય મીમાંસકોએ જે પ્રયત્નો કર્યા છે એમાં ભામહ, વિશ્વનાથ, કુંતક અને મમ્મટાચાર્યના સંદર્ભમાં હું વાત કરીશ. કાવ્ય વિશે સૌ પ્રથમ સ્વતંત્ર વિચારણા જો કોઈએ કરી હોય તો એ છે ભામહ, આચાર્ય ભામહ. અને એમની આ વિચારણા એમના ગ્રંથ કાવ્યાલંકારમાં મળે છે. કાવ્યના પ્રયોજન તરીકે આનંદને ગણાવનાર ભામહ પહેલા વિદ્વાન છે. અને તેમણે વ્યાખ્યા આપી છે શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ. એટલે કે કાવ્ય એટલે શબ્દ અને અર્થનું સહિતત્વ. અને આ કાવ્યની બહુ જૂની વ્યાખ્યા છે. કાવ્યમાં શબ્દ અને અર્થના મહત્વ અંગે ભામહના સમયમાં પણ ખૂબ મતભેદો હતા. કેટલાક
અર્થાલંકારવાદીઓ એવું માનતા કે અર્થાલંકારો વડે જ કાવ્ય શોભે છે, જ્યારે શબ્દાલંકારવાદીઓ એવું માનતા હતા કે અર્થાલંકારો તો બાહ્ય વસ્તુ છે, શબ્દ જ મહત્વનો છે, કારણ કે પ્રથમ શબ્દ સંભળાય છે અને અર્થ તો પછી સમજાય છે. અર્થ ન સમજાય તો પણ કેવળ શબ્દ માધુર્યથી પણ આનંદ પ્રાપ્તિ થાય છે, અને તેથી શબ્દ સૌંદર્ય જ મુખ્ય છે. એટલે ભામહ આ બંને શબ્દાલંકારવાદીઓ અને અર્થાલંકારવાદીઓના વાદોના આગ્રહનો સમન્વય કરીને કહે છે કે કેવળ શબ્દાલંકાર કે કેવળ અર્થાલંકારથી કાવ્ય ન બને. કાવ્ય તો શબ્દ અને અર્થના સંયોગથી જ બને. કાવ્યમાં કેવા શબ્દાર્થ જરૂરી છે કે અપેક્ષિત છે તે વિશે પણ ભામહે કહ્યું છે કે વક્ર શબ્દ અને અર્થવાળી ઉક્તિ એ જ વાણીનું ઇષ્ટ સૌંદર્ય છે. તેમણે એમ પણ કહ્યું છે કે વક્રોક્તિ વગરની ઉક્તિ તે કાવ્ય ન કહેવાય. એને તો માત્ર માહિતી કે સમાચાર કહી શકાય. એટલે ભામહના શબ્દો શબ્દાર્થૌ સહિતૌ કાવ્યમ એવું ભામહ કહે છે, ત્યારે શબ્દાર્થ કાવ્યને રસપૂર્ણ બનાવે છે, અને એવી વક્રોક્તિ માટેનો આગ્રહ ભામહનો રહ્યો છે. એટલે કાવ્ય શબ્દ અને અર્થ સહિત હોય છે. આ ભામહની બેઝિક વાત છે. બીજા એક મીમાંસક છે કુંતક. એ કુંતકની વ્યાખ્યા આપણે જોઈએ. કુંતકનો એક ગ્રંથ છે, એનું નામ છે વક્રોક્તિ જીવિતમ, અને તેમાં કુંતકે પોતાની કાવ્ય વિચારણા રજૂ કરી છે. કુંતક કવિ કર્મ ઉપર ભાર મૂકે છે. એની વ્યાખ્યા જુઓ: શબ્દાર્થૌ સહિતૌ વક્ર કવિ વ્યાપારશાલિની બંધે વ્યવસ્થિતૌ કાવ્યમ તદ્વિદાહલાદકારિણી. અર્થાત વક્ર કવિ વ્યાપારવાળા કાવ્યના મર્મજ્ઞોને, એટલે કે કાવ્યના જાણકારોને આહલાદ આપનાર, બંધમાં વ્યવસ્થિત રહેલા શબ્દ અને અર્થ તે કાવ્ય. જો આ વ્યાખ્યામાં શરૂઆતમાં જ છે શબ્દાર્થૌ સહિતૌ, જેની વાત ભામહ કરે છે, એ જ વાત કુંતકે કરી છે કે શબ્દ અને અર્થના સાયુજ્યથી જ કાવ્ય બને છે. અને આ લક્ષણ આપણા ઘણા બધા ભારતીય આલંકારિકોની વ્યાખ્યામાં જોવા મળે છે. કુંતક પણ એવું માને છે કે વર્ણ સામ્યથી સધાતી રમ્યતા માત્રથી કાવ્ય થતું નથી. અર્થ પણ રમણીય હોવો જોઈએ. ખાલી શબ્દ રમણીય હોય એટલે કાવ્ય ન બની જાય. અર્થ પણ મનોહર હોવો જોઈએ. અર્થ સુંદર હોય પણ તેને વ્યક્ત કરવા માટે પ્રયોજેલા શબ્દો જો રમણીય ન હોય
તો કાવ્ય બનશે નહીં. એટલે કેવળ રમણીય શબ્દથી કે માત્ર રમણીય અર્થથી કાવ્ય બનતું નથી. શબ્દ અને અર્થ બંને હોય અને એમાં જો કોઈ એકાદ શબ્દ કે અર્થ ઊણો હોય તો પણ કાવ્યમાં દોષ આવે. અને એટલે સહભાવનું મહત્વ સહિતૌ એમ કુંતક કહે છે. બીજું પદ જુઓ આ વ્યાખ્યાનું, વક્ર કવિ વ્યાપારશાલિની. વક્ર એટલે કે શાસ્ત્ર વગેરેમાં શબ્દ અને અર્થનો જે રીતે ઉપયોગ થાય છે તેના કરતાં ભિન્ન વક્રતાવાળો કવિ વ્યાપાર, જેને આપણે વ્યંગ્ય પણ કહી શકીએ, વ્યંજના વ્યાપાર પણ કહી શકીએ. એટલે વક્રોક્તિ એટલે વક્ર ઉક્તિ, સીધે સીધું નહીં કહેવાનું. આપણે શબ્દ શક્તિ જોવાના છીએ, અભિધા લક્ષણા વ્યંજના. તો અહીંયા સીધે સીધું જે કહી દે છે એ અભિધાથી સૂચિત થાય છે, એ કાવ્ય નથી બનતું. પણ વ્યંજના વ્યાપાર વડે જે કહેવાય છે એ વાત કુંતક અહીં કરે છે. એટલે વક્રોક્તિ અથવા કવિ વ્યાપારની વક્રતા કુંતકના મતે કાવ્યને અલૌકિક સૌંદર્ય આપનારું તત્વ છે. એટલે અહીં કુંતક વક્ર કવિ વ્યાપારને મહત્વ આપે છે. બંધે વ્યવસ્થિત, બંધ એટલે શબ્દ અને અર્થના સૌંદર્યને યોગ્ય રીતે પ્રગટ કરી આપે તેવો કવિ વ્યાપાર યુક્ત વાક્ય વિન્યાસ. કાવ્યમાં પ્રત્યેક શબ્દાર્થની ગૂંથણી એવી વ્યવસ્થિત રીતે થવી જોઈએ કે તેમાંથી લાવણ્ય એટલે કે સુંદરતા સહજ રીતે પ્રગટ થાય. કોઈ રમણી એટલે સુંદર સ્ત્રી, આપણને ક્યારેક કોઈ સ્ત્રી એકદમ આકર્ષક લાગે છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે એનું લાવણ્ય નીતરે છે. તો આ લાવણ્ય જે છે, એ સુંદરતા જે છે, એ એના સમગ્ર શરીર, ટોટાલિટી, એ સમગ્રતામાંથી જે પ્રગટે છે એને લાવણ્ય કહે છે. તો આવું લાવણ્ય તો જ પ્રગટ થશે એમ કુંતક કહે છે. તદ્વિદ આહલાદકારિણી. તદ્વિદો એટલે કે તેને જાણનારાઓ, કાવ્યના મર્મજ્ઞો, કાવ્ય તત્વને બરોબર જાણનારા, કાવ્ય મર્મજ્ઞ. કુંતક એમ કહે છે કે વક્ર કવિ વ્યાપારવાળા શબ્દાર્થનો બંધ કાવ્ય મર્મજ્ઞને આહલાદ આપે તેવો હોવો જોઈએ. સામાન્ય માણસોને આનંદ આપે અને કાવ્ય મર્મજ્ઞને આનંદ આપે, એ બેમાં બહુ ફેર છે. સામાન્ય માણસોને બહુ ખબર ના પડતી હોય, એને કારણે તેઓ તલ્લીન થઈ જતા હોય, રસલીન થઈ જતા હોય. પણ જે સાચો મર્મજ્ઞ છે એને ખબર પડે એટલે કે કાવ્યમાં ઊંડાણ, ડેપ્થ કેટલું છે. તો એ રીતે કુંતકની વ્યાખ્યા સમગ્ર કાવ્ય રચનાથી ભાવકને થતા આહલાદ એટલે કે આનંદનો ઉલ્લેખ કરે છે. આપણે વિશ્વનાથની વ્યાખ્યા જોઈએ. સાહિત્ય દર્પણકાર વિશ્વનાથ, એમણે કહ્યું છે કે વાક્યમ રસાત્મકમ કાવ્યમ.
રસપૂર્ણ વાક્ય એટલે કાવ્ય, રસાત્મક વાક્ય એટલે કાવ્ય. સ્પષ્ટ છે કે વિશ્વનાથ રસને મુખ્ય ગણે છે. રસ એટલે ઇન્દ્રિય ગ્રાહ્ય આનંદથી જુદો એવો ભાવનાત્મક આનંદ. એવા આનંદનો, એવા રસનો અનુભવ કરાવનાર વાક્ય તે કાવ્ય. પણ મિત્રો, રસ સિદ્ધાંત અભિનવ ગુપ્તે એ રસ વિચાર આપ્યો છે અને બહુ ઊંડી ગવેષણા એટલે કે ચર્ચા કરી છે. પણ આ રસ સિદ્ધાંત ખૂબ સંકુલ છે અને પ્રત્યેક કાવ્યને રસ સિદ્ધાંતની કસોટીએ પારખવા જતાં ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થાય તેમ છે. અને કેટલાક તો રસના મૂળ સ્વરૂપને ભૂલી જઈને કેવળ માત્ર સંયોગ શૃંગારના ચિત્રણો પૂરતું જ સીમિત બનાવી દેતા રસ વિશેની સમજ એકાંગી બની ગઈ છે. પરિણામે વિશ્વનાથની આ વ્યાખ્યાનો વ્યાપક સ્વીકાર થઈ શક્યો નહીં. ત્યારે કાવ્ય પ્રકાશકાર મમ્મટ આવે છે અને એ મમ્મટ આ જે પોતાના પુરોગામી જે આલંકારિકો છે એ પુરોગામી આલંકારિકોએ કાવ્ય એટલે શું એના વિશે જે વાત કરી છે તેના આધારે એક બધાનો સમન્વય થાય એવી એક કાવ્યની વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરે છે. પણ મમ્મટની વ્યાખ્યા અને એનું વિશ્લેષણ આપણે બીજા વ્યાખ્યાનમાં જોઈશું. અને એની સાથે મમ્મટની વ્યાખ્યાના પૃથક્કરણની સાથે પાશ્ચાત્ય વિવેચકોએ કાવ્યના સ્વરૂપને કેવી રીતે વ્યાખ્યાયિત કર્યું છે એની વાત પણ આપણે જોઈશું. તો આજે અહીંયા અટકીએ છીએ. બીજા વ્યાખ્યાનમાં મમ્મટની વ્યાખ્યા અને તે સાથે પ્લેટો, એરિસ્ટોટલ કે વર્ડ્સવર્થ કવિતાને કેવી રીતે ઓળખાવે છે એ જોઈશું. ધન્યવાદ મિત્રો. આવજો.